કચરો કર્યો છે અમે. એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે છે ગોકુળ આઠમ, એટલે કે આજે આઠમના દિવસે હું આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, કારણ કે આજે અમારા અહીંયા એક ફેસ્ટિવલ જેવું થાય છે. તો અમે ઘરમાં મંદિર સાફ કરશું, પછી લાલાને રેડી કરશું, લાલાને નવડાવશું અને પછી જન્માષ્ટમી માટેનું ડેકોરેશન કરશું. તો બધું તમને આ વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો નાસ્તો કરી લઈએ. પહેલાં જે સવારમાં નાસ્તામાં છે બ્રેડ બટર, જીન્નો હાય, જીન્નું પણ મમ કરી આવ્યું છે. ને ગાઈઝ બહાર જુઓ કેટલો ફાસ્ટ વરસાદ પડે છે. અત્યારે તો મંદિરમાં દીવો થાય છે, દીવો ઓલવાઈ જાય એના પછી આને ચોખ્ખું કરશું, પણ એ પહેલાં આપણે આ નીચેનું ચોખ્ખું કરી દઈએ બધું. આ છે અમારું પારનું, લાલાજીનું આટલું મોટું પારનું છે. આ ઝૂલો છે અને મંદિરનો ભાગ નીચેથી સાફ થઈ ગયો છે. હવે ઉપરનું બાકી છે, પણ દીવો બંધ થાય એના પછી કરશું. અને અત્યારે અહીંયા ફ્લાવર્સ, ગુલાબ, પછી ગલગોટા અને જે પણ પાનાને ડેકોરેશન કરવાની વસ્તુ એ ત્યાં આવી ગઈ છે. ત્યાં ઘાસ આવી ગઈ છે, પછી નકલી ફૂલ પણ આવી ગયા છે અને બેકડ્રોપ પણ આવી ગયું છે. તો હવે આપણે રેડી કરશું આ બધું. સો ભગવાનને નવડાવી દીધા છે. હવે આપણે એને સાફ કરશું અને પછી કપડાં પહેરાવા. ના પહેલાં આપણે નાના લાલાને રેડી કરશું. તો નાના લાલાના કપડાં છે આ. નાના લાલા રેડી છે. હવે રેડી કરશું આ લાલાને. તો એમના કપડાં છે આ ગ્રીન કલરના. તો ગાઈઝ અત્યારે આટલું ડન થઈ ગયું છે. જે પારનામાં આ સેન્ટરનું પારનું રેડી કરવાનું બાકી છે. અને તમે આ જુઓ કેટલો બધો કચરો કર્યો છે અમે. તો હજુ તો બહુ બધું કામ બાકી છે. આ પારનું બાકી છે, પછી આ ગ્રાસની ઉપર ગ્રીનરી રેડી કરવાનું બાકી છે. તો ચલો ફટાફટ કરીએ. તો ગાઈઝ અત્યારે બધું કામ ડન થઈ ગયું છે અને કૃષ્ણ ભગવાનનો શણગાર પણ થઈ ગયો છે. તો અત્યારે પહેલાં ફટાફટ રેડી થઈ જઈએ, પછી તમને ડેકોરેશન બતાવું કે કઈ રીતનું કર્યું છે. ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને તમને બતાવું મારું ફૂલ લુક કેવું છે તે. સો ગાઈઝ આ છે મારું ફૂલ લુક. આજે કૃષ્ણ ભગવાનનો દિવસ એટલે બ્લુ કલરનો પહેર્યો છે. અને હવે હું તમને બતાવું કે આપણા લાલાનો લુક કેવો આવે છે. તો ચલો. Know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had bricks back then. On the hip, in case the obstacle. My homie Tommy always had the hook up. You me what you want, don't ever call me a side. Know what I want, girl, I'm tryna make you mine.
tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had bricks back then. I'm on the hip in case the obstacle. My homie Tommy always had the hook up. You do it. તો ગાઈઝ અત્યારે હું આવી છું બિન્ટાફઈને ત્યાં અને જુઓ એમનો લાલાજી કેટલા સરસ લાગે છે, ક્યુટી ક્યુટી લાગે છે ને, મસ્ત છે. અને એમને મેં પહેલાં જ આવીને લાલાની નજર ઉતારી લીધી. અને ડેકોરેશન જુઓ, વાહ ભાઈ વાહ, જીમના લાલાજી. ચલો લાલાને હવે ઝૂલા પર બેસાડશે. આ ઝૂલો પણ નવો લીધો. Me what you want, don't ever call me a side chick. Know what I want, girl, I'm tryna make you my chick. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had bricks back then. I'm on the hip in case the obstacle. My homie Tommy always had the hook up. સો ગાઈઝ અત્યારે હું મારા ઘરે આવી છું અને તમને બતાવું કે મારા ઘરે કઈ રીતનું ડેકોરેશન થયું છે તે. સો ગાઈઝ આ કરેલું છે આ મારા ઘરનું ડેકોરેશન અને જુઓ કેટલું સરસ લાગે છે, કેટલું સરસ. અને આ છે કેક, કૃષ્ણ ભગવાનની કેક અને મીઠાઈ અને ડીશ પણ રેડી થઈ ગઈ છે ભગવાનજીની. અને પાછળ સરસ મજાનો કૃષ્ણજીનો ફોટો મૂક્યો છે. અને આ બધું મારી મમ્મી એકલીએ કર્યું છે. તો આ વખતે એકલી કરવામાં કેવું લાગ્યું? મજા આવી? આમ કાયમ દર વખતે હું કરું અને આ વખતે મમ્મી એકલીએ કર્યું છે. યાદ આવતી હતી મારી? થોડીક આવી, થોડીક આવી ને થોડીક નહીં આવે, પછી કરી નાખ્યું. ફટાફટ થઈ ગયો. હા. અને લાલા જુઓ યલો કલરના કપડામાં કેટલા સરસ લાગે છે, એકદમ કૃષ્ણ લાગે છે. હા લાઇટમાં જો લાઇટ ગ્રીન લાઇટ આપી છે. અને આ કાનાજીનો ભોગ છે બધો અને કૃષ્ણ ભગવાનની મટકીવાળી કેક. અમારા ત્યાં પણ ઘરે સેમ આ જ ટાઈપની કેક છે, બસ ફ્લેવર અલગ છે. હવે આપણે જશું મારી કાકીની ત્યાં, કારણ કે મારી કાકીએ પણ કર્યું છે ડેકોરેશન. તો ચલો તમને બતાવું. તો જુઓ અહીંયાનું ડેકોરેશન પણ કેટલું સરસ છે. હજી લાલા મૂકવાના બાકી છે એમના, પણ આ ટાઈપનું ડેકોરેશન કર્યું છે. ઓ ટોપલી પણ છે. ના જુઓ વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતા. તો આ છે મારા ઘર પાસેની સોસાયટીના જ કૃષ્ણ ભગવાનને મૂકેલા છે મંડપમાં અને મસ્ત ડેકોરેશન કરેલું છે રૂથી. આખું આમ સ્વર્ગ જેવું લાગે ને એવું બનાવેલું છે. ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા બધા અમારા મોહલ્લામાં એટલે કે મટકી બંધાઈ ગઈ છે. આમ બાજુ નગારા વગાડે છે, અહીંયા દૂર તક જેમ તેમ તકની આખા મોહલ્લામાં મટકીઓ છે. અને આમ બાજુ નગારા વગાડે છે બધા. અને આખા મોહલ્લામાં મટકી છે, આખા મોહલ્લામાં. જે રાત્રે 12 વાગ્યા પછી ફૂડશે તો બધું તમને બતાવીશ. તો ગાઈઝ આજે જમવાનામાં છે પનીર ચીલ્લી, પછી હૈદરાબાદી રાઈસ અને આને શું કહેવાય રાયતું. પપ્પાએ ચણાની દાળ ખાધી, હવે પપ્પા પનીર ચીલ્લી ખા. ઓ સોરી, દૂધી ચણાનું શાક. પપ્પાએ દૂધી ચણાનું શાક ખાધું ને હવે પનીર ચીલ્લીને રાઈસ ખાયા. સો ગાઈઝ અત્યારે અમે લોકો જોવા આવ્યા છે કૃષ્ણ કનૈયા અને ફરાવા લઈ જાય જે ભગવાનજી. જુઓ અહીંયા કેટલા સરસ લાગે છે, કેટલા સરસ છે.
કૃષ્ણ ભગવાન જોવા માટે. પણ તમને એટલા કૃષ્ણ ભગવાન દેખાયા જ નહીં, થોડા ઘણા દેખાયા. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને 12 વાગે કૃષ્ણ ભગવાનની આરતી કરવાની, પૂજા કરવાની અને કેક કટ કરવાની. તો ચલો ફટાફટ ઘરે જઈએ. કેવી રીતે બધા મને જોતા હતા. ચલો ગાઈઝ ઘરે. સો ગાઈઝ ઘરે આવી ગયા છે અમે લોકો અને હવે આરતીની તૈયારી કરશું. તે લાલાજીના જમવાનામાં છે ઘેબર, પછી આ ભાજી, આ માખણ, આ સોન પાપડી, આ શું છે મમ્મી? મિશ્રી, પૂરી, પછી દૂધ બદામનો હલવો, કાનાજીની કેક અને ફ્રૂટ્સ. તો ગાઈઝ આરતીની તૈયારી થઈ ગઈ છે અને હવા બહુ જ આવે છે કારણ કે બહાર વરસાદ પડતો થઈ ગયો. એક્ઝેક્ટ ટાઈમ પર વરસાદ પડે છે. અત્યાર તક કોરું હતું. કૃષ્ણ ભગવાનનો ચમત્કાર. કૃષ્ણ અને રાધા સાથે છે. પેલાને ખવડાવો ને, ખવડાવો પાછો. ગાઈઝ અહીંયા લાલાને માખણ ખવડાવવામાં આવે છે અને આમ બાજુ મિશ્રી પણ ખવડાવાય છે. એક સાઈડ પર સંતના મિશ્રી ખવડાવે છે અને એક સાઈડ પર સોનું માખણ ખવડાવે છે. તો અત્યારે હું આવી છું મારી સોસાયટીના મંદિરમાં અને અહીંયા પણ સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે લાલાનું. જુઓ કેટલો ફાસ્ટ વરસાદ પડે છે, કેટલો ફાસ્ટ અને અહીંયા મંડી ફૂટશે. સપોર્ટ માટે કોઈ તો ઈરાન રાખે. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને તમે મારી હાલત જોઈ શકો છો. હું ફૂલ ભીની થઈ ગઈ છું. તો બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.